શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો. મહેશભાઈ બોલો. અહો ભક્ત ચિદાત્માના સીમંતર વિરકુંદન બાહ્યંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના. વિમલની ચૈતન્યની રખે અનેક ભક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે. મંજુબેન બોલજો. ભાવે પરિણતિ સ્વરૂપે જઈ પડે નિમિત્તો વ્યવહારો ચિદઘન વિશે કાંઈ ન મળે. તત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ તો ઝળકે પરદ્રવ્યના તો તૂટે. રાગ દ્વે સવી જંપન વળે ભાવેન્દ્રિમાં ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. રંજનબેન બોલો. નિત્ય સુધાધરણ સુધા જરણ ચંદ્ર તને નમો કરુણાકાર જ્ઞાન પોષક તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રતિભાઈ મહેશભાઈ. રતિભાઈ બોલો. ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો વિચારે અભિનવ મહિમા ચિત્તમાલા વિલાવે. એક મિનિટ બોલો સ્વાગત જરા એક મિનિટ. ખોયેલું રત્ન પામો મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામો મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. ચલો હું 4 પાઠ કરું છું ગુરુદેવનું પ્રવચન. એક મિનિટ.
Thank you. Yeah, sorry. ओम 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 नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैयाणं नमो वज्राणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान સોરી આ તો હા ચાલ લાલચંદી આવી ગયા. મેં આ બહાર રાખેલું કે તમારે આ કરવું હોય ને તો વી હા, કેન ડુ હા. ધીસ ઓલસો. આ હા. કરવા જેવું છે. આ જે આપણે- આ કરવા જેવું. કરવું છે હા કરવા જેવું છે. બહુ સરસ કરો. છે. બહુ હા, તો સરસ છે. આખે પ્રોસેસ બતાવી છે તથા આપણે વાત કરી ને રંજનબેન રાગ હા, અને હા. ભિન્ન કરવાની પ્રોસેસ છે આમાં. અચ્છા. કન્ટિન્યુ ધેટ. અચ્છા સારું. હા એના જેવું છે એમાંથી કેવી રીતે આપણે એટલે સામાન્ય જ્ઞાનને કેમ જુદું પાડવું આપણે જે જોઈએ છે ને વિશેષ જ્ઞાનને જોઈએ છે ને આપણે હા બધા વાત થઈ હતી કે ઓલા તો તારો ટેનન્ટ હોય ટેનન્ટ બધું સબ ટેનન્ટ હોય ને હા હવે હા સબ ટેનન્ટ સાથે વાત નહીં કરવાની એ જાતની વાત છે આમાં. બરાબર. તો see. ઈ આપણે આત્મધર્મમાંથી કયું છે લેવાનું પુસ્તક? આત્મધર્મ.com માં LA477 છે. હા. LA477. હા 477 LA477. Yeah, કારણ કે મારું છે ને યુટ્યુબ મારા લેપટોપમાં ઘણી વાર જબુક થાય છે એટલે પછી હું શાસ્ત્ર બુક બી ખોલી રાખું. ઓકે હવે આમાં પીડીએફ નથી આપણે સાંભળવું પડશે. હા ઓકે તો This is the પછી discussion. સાંભળીએ. પીડીએફ નથી આની. वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणाम जैनम जतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चते. જેવી રીતે દ્રવ્યને પર્યાયમાં સામાન્ય વિશેષ છે. દ્રવ્ય તે સામાન્ય અનંત ગુણનો પિંડ પરિણામ પ્રગટ થાય તે વિશેષ એમ સામાન્ય વિશેષ આખું પદાર્થ બ્રહ્માંડનો છે એમાં પણ સામાન્ય વિશેષ આ રીતે છે. ધ્રુવ તે સામાન્ય અને ઉત્પાદક તે વિશેષ એમ છે ને એવી રીતે બેન જ્ઞાનની પર્યાયમાં પણ સામાન્ય વિશેષ છે. જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય છે એમાં પણ સામાન્ય વિશેષ છે. સામાન્ય વિશેષ કેવી રીતે કે જે જ્ઞાનની પર્યાય પરનો સંગ કરીને જે સ્વાદ લે છે એ વિશેષનો સ્વાદ છે મીઠા દ્રષ્ટિને અનાદિકાળથી આવે છે. જેમ શાકના સંબંધથી સ્વાદ તો ખારાનો લે છે શાકનો સ્વાદ તો કોઈ લેતું નથી કેમ કે સ્વાદ છે એનો સ્વાદ આવી શકે નહીં કેમ કે પૃથક છે. અહીંયા કીધું સ્વાદ છે એનો સ્વાદ ના આવી શકે શું કહેવાનું? જે સ્વાદ છે એનો સ્વાદ ના આવી શકે એટલે સ્વાદ આપણે ગુણની વાત- વિધાઉટ સોલ્ટ શાક ખાવ તો કઈ આવે નહીં. હા, શું કીધું? વિધાઉટ સોલ્ટ નું શાક ખાવ તો કઈ ટેસ્ટ ના આવે. એ નહીં, જળ છે ને સ્વાદ- તમે ચેતન છો પછી ક્યાંથી આવે? સ્વાદનો સ્વાદ ના આવે એટલે એ જડ છે અને આપણે ચેતન છીએ. કારણ કે એ રૂપે થાવ તો તમે આવે પણ આપણે ચેતન છે જળ રૂપે તો થતું નથી. ના ના અત્યારે તો શાકની વાત ચાલે. શાકનું હા, ટેસ્ટ પણ મીઠા એ વગર નો આવે એમ. એમ નહીં એટલે નથી કેમ આવતો કારણ કે તમે જ્ઞાન છો અને એ પેલા રસગુણની પર્યાય છે તો પછી હા, રસ તમે બરાબર. રસગુણ રૂપે ખાવ તો તમને એનો ટેસ્ટ આવે
પણ તમે તો ભિન્ન દ્રવ્ય છો હા. એટલે હા, એનું જ્ઞાન આપણને થાય. મીઠાનો આપણને ટેસ્ટ આવે છે ને આપણને એનું જ્ઞાન થાય છે. જ્ઞાન થાય એ તો ખારાનું બરોબર જ્ઞાન થાય Yeah. એ તો આપણે તો જ્ઞાન જ થાય. અને સ્વાદનું જ્ઞાન આવે પણ સ્વાદ ના આવે એમ કહું છું. હા એટલે શરીરનું દુઃખ હોય તો દુઃખ આપણામાં ના આવે પણ દુઃખનું જ્ઞાન થાય. હા બસ એ જ છે. ઓકે, સ્વાદનો સ્વાદ ના આવે એટલે કે એટલે સ્વાદનું જે સ્વાદનું જ્ઞાન આવે. રાગની વાત કરી હતી ને, હા. એ રાગ મારામાં ના આવે, રાગનું જ્ઞાન છે એટલે એને જુદું કરવાનું પછી એ છે જ નહીં મારામાં, પછી એ રીતે મારામાં નથી એ સમજણથી. બરાબર બરાબર છે. સ્વાદનો સ્વાદ ના જરા આવે. રિવાઇન્ડ કરું તો કર. હા. ઓકે ઓકે, એ થોડું કરું. હવે કોઈને કઈ સવાલ જ ન રહે, વાત પતી જાય. બરાબર છે. જ્ઞાન થાય છે એટલું. હા 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 દરેક સવાલ આપણે ઉભા કરીએ છીએ, બાકી સવાલ છે જ નહીં. લાખ દુઃખોની એક દવા જ્ઞાન થાય છે. આપણે ચાલો પેટ કરું. ચોળી પીડા ઊભી કરીએ છીએ. હા. ઓકે, ચાલુ કરું. શાકનો સ્વાદ તો કોઈ લેતું નથી. કેમ કે સ્વાદ છે એનો સ્વાદ આવી શકે નહીં. સ્વાદ છે તેનો સ્વાદ આવી શકે નહીં એમ. બરાબર. સ્વાદનો સ્વાદ ના આવે. એ કે શાકનો સ્વાદ કોઈ નથી લેતું એમ કીધું. સ્વાદનો સ્વાદ ના આવે. હવે જોઈએ આગળ શું કહે છે. હા 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 કેમ કે પૃથક છે. શાક તો એની પર્યાયમાં નથી. મીઠાની પર્યાયમાં પણ શાક નથી. મીઠાની પર્યાય ખારી છે પણ એ શાકના સંબંધથી સ્વાદ લે છે એટલે મીઠાની પર્યાયનો વિશેષ સ્વાદ લે છે એટલે લુપ્ત થઈ ગયો. નહીં, મીઠાની પર્યાયનો સ્વાદ લે છે એટલે શાકના સંબંધે મીઠાની પર્યાયનો સ્વાદ લે છે એમ કીધું ને. હા 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 એને સ્વાદ નહીં તો ખારો, હા પણ એને ભીંડાનું શાક ખારું છે એમ કીધું. હા ભીંડાનું શાક ખારું છે, હા મીઠું ખારું છે એમ ના કીધું. રાઈટ 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 એને ભીંડાના સહારે નમકનો સ્વાદ લીધો. મીઠાનો સ્વાદ લીધો. એવી રીતે જ્ઞાનની પર્યાયનો જ્ઞેયને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન વિશેષ, એ જ્ઞાનની પર્યાય વિશેષ થઈ ગઈ. વિશેષનો સ્વાદ છે તે અધ્યવસાન છે અને પરજ્ઞેયના સંબંધ રહિત જે જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાનની પર્યાય સામાન્ય છે. એનો સ્વાદ છે એ સમ્યક દ્રષ્ટિ લે છે. આપણે લાગે કે એવો સ્વાદ કેવો હોય રાઈટ રાઈટ જે કોઈ જ્ઞેયને અપેક્ષા ના હોય, જેની હા એક સારી સામાન્ય જ્ઞાન હોય, હા એમાં જ્ઞેયનો કોઈ સંબંધ ના હોય, હા એ જ્ઞાનને આપણે પકડવાનું છે. હા એ અતિન્દ્રિય જ્ઞાનને જ્ઞાન. એમાં એ આનંદ આવવું છે. હા, તે હે? એ પણ જ્ઞાનને રાગ અહીંયા નથી જે કહેવાનું. અહીંયા જે કીધું ને કે સંબંધ નથી, એટલે આ અજ્ઞાનીનું તો એની સાથે સંબંધ વૃત્તિ છે. ભલે છે. રાગ એને રાગ સંબંધી જ્ઞાનમાં થાય છે, પણ ઈ થતા એને અજ્ઞાની તો એની સાથે એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ એ બધા સંબંધથી બંધાયેલો છે. એટલે ઈ જો ઈ એકત્વ તોડી નાખે, એમાં પરતમાં આવી જાય તો પછી બરાબર છે કે ઈ એને સામાન્ય તરીકે અને જ્ઞાનના જ્ઞેય તરીકે જુએ છે. પણ જ્યાં સુધી ઓલું સંબંધ વૃત્તિ છે ત્યાં સુધી એવું એ કરી શકતો નથી. Right. ઓકે, સામાન્યનો સ્વાદુ જે લે છે એ સ્વાદ લે છે. જ્યારે સ્વાદની વાત આવે ત્યારે પર્યાયમાં સામાન્ય વિશેષ ઉતારવું જોઈએ અને શ્રદ્ધાનો વિષય આવે ત્યારે ત્રિકાળ દ્રવ્યને શ્રદ્ધામાં લેવું જોઈએ, વિશેષને નહીં. કેમ કે અનુભવ તો પર્યાયમાં આવે છે ને. શું કીધું? સ્વાદનો સ્વાદ કરો પાછળ સાહેબ, હા પાછો કર સહેજ પાછળ કરો. Yeah. જ્યારે સ્વાદની વાત આવે ત્યારે પર્યાયમાં સામાન્ય વિશેષ ઉતારવું જોઈએ અને શ્રદ્ધાનો વિષય આવે ત્યારે ત્રિકાળ દ્રવ્યને શ્રદ્ધામાં લેવું જોઈએ, વિશેષને નહીં.
કેમ કે અનુભવ તો પર્યાયમાં આવે છે ને. હવે પર્યાયના બે પ્રકાર છે. જ્ઞાનની પર્યાયમાં સામાન્ય જ્ઞાન ને વિશેષ જ્ઞાન. હવે સામાન્ય જ્ઞાન કોને કેવું, વિશેષ જ્ઞાન કેને કેવું? કે જે જ્ઞાન જ્ઞેયના સંબંધથી સંબંધવાળું જ્ઞાન દેખાય છે, આ મને જણાય છે, આ જણાય છે, એ જ્ઞેયનું સંબંધવાળું જ્ઞાન એનો સ્વાદ લે છે વિશેષનો. એટલે કે એ જ્ઞેયનો સ્વાદ લે છે, જ્ઞેય લુપ્ત છે, એ જ જ્ઞેય બની ગયું. ઓલું જ્ઞેય તો નિમિત્ત રૂપે હતું, એનો સ્વાદ તો આવે જ નહીં કોઈને. અજ્ઞાનીને કે જ્ઞાનીને એની પર્યાયનો સ્વાદ આવે. કેમ કે સ્વાદ પૃથક વસ્તુ તો ના આવે. તો એ જ્ઞાનની પર્યાયમાં સામાન્ય વિશેષ બે પ્રકાર પડી જાય છે. પરના સંગ વાળું જે જ્ઞાન, પરના સંબંધ વાળું જ્ઞાન, પરને પ્રસિદ્ધ કરનારું જે જ્ઞાન, એ વિશેષ જ્ઞાન, એ વિશેષનો સ્વાદ આવે છે, જે લે છે એ અજ્ઞાની છે. જ્ઞેય લુપ્ત થઈ ગયો. એ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ એટલે કે અજ્ઞાનની ઉત્પત્તિ થઈ ગઈ. એ વિશેષનો સ્વાદ લે છે. હવે જ્યારે એને જ્ઞાનીનો યોગ થાય છે ત્યારે કહે છે કે જ્ઞાન જ્ઞેયના સંબંધ વાળું નથી, જ્ઞેયથી થતું નથી, અને જ્ઞેયનું પણ જ્ઞાન નથી. જ્ઞાન તો આત્માનું છે. ત્યારે એ જ્ઞેયથી વિમુખ થાય છે, વ્યાવૃત થાય છે, અને એ જ્ઞેય નો ભાગમાંથી નીકળી જાય છે, જ્ઞેયની ઉપાધિ નીકળી જાય છે. એટલું સામાન્ય જ્ઞાન જે છે, પરના સંબંધ રહિત, પરના સંબંધ રહિત જે જ્ઞાન છે એ સામાન્યનો આવિર્ભાવ છે. કેમ કે દ્રવ્ય આવિર્ભાવ ને તિરોભાવ થતો નથી, પણ પર્યાયમાં આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. એટલે જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન હતું એ તિરોભૂત થાય છે, કે એવું જાણનાર જણાય છે, પર જણાતું નથી. તો જાણનાર જણાય છે, એમાં આવ્યો તો એ જ્ઞાન એક નવું પ્રગટ થયું. એ સામાન્ય જ્ઞાન છે. સામાન્ય દ્રવ્યનો સ્વાદ નથી આવતો, પણ સામાન્ય જ્ઞાનનો સ્વાદ આવે છે. એમાં દુઃખ નીકળી ગયું. આકુરતા રહિત જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન ગયું. ઇન્દ્રિય જ્ઞાન પરનો સંબંધ કરતું હતું. હવે પરનો સંબંધ છૂટ્યો તો ઇન્દ્રિય જ્ઞાન પણ ગયું. તો જ્ઞેય લુપ્ત નથી. હવે એ સામાન્ય જે જ્ઞાનનો આવિર્ભાવ થયો એનું નામ સમ્યક દર્શન જ્ઞાન છે. કેવું હોય જ્ઞાન? હા, રાઈટ. જ્ઞાન કેવું હોય? જ્ઞાન કેમ આમ કરે છે? જ્ઞાન કેવું હોય? એ જણાય હા, આપણને. શું જણાય? એ મૂર્તિક નથી, અમૂર્તિક છે. એટલે ફિલિંગ્સમાં આવે, વેદનમાં આવે. એ અમૂર્તિક સ્વાદ વગરનું, સ્વાદ વગરનું. પણ સ્વાદ તો જળની પર્યાય છે. વેદન વગરનું. એટલે વેદન આવે આપણને. જેમ તને હરખ શોક દુઃખનું કેવું વેદન આવે છે, એ જણાતું નથી. દુઃખ કેવું છે, હરખ કેવો છે, એ ન કહી શકાય, પણ એનું વેદન આવે છે. એમ આ જ્ઞાનનું વેદન આવે છે. તો જે હમણાં આગળ કહેવાના છે કે જ્ઞાનીને સામાન્ય સ્વાદ આવે, તો એ આખો વખત પછી સામાન્ય સ્વાદ દીધા કરે, એમાં કેવી રીતે સ્વાદ? એમાં આનંદ સાથે હશે ને પાછું. આનંદ આવતો હશે. એમ નહીં, આનંદ નહીં જોવાનો, એ પર્યાય છે. અચ્છા. જ્ઞાન તમે કેવી રીતે કેવું? તમારે સમજવું વેદનમાં આવશે, વેદનમાં આવશે. એટલે એનું એ જ વેદન આવે, એનું એ જ વેદન આવે ત્યારે કન્ટિન્યુઅસલી કે પ્રતિ સમય પર્યાય તો પલટે છે ને. પ્રતિ સમય પર્યાય તો પલટે છે. સામાન્ય વિશેષ નવું થાય છે. એ જ પર્યાયનો નિશ્ચય. આ જે જ્ઞાનનું વેદન છે ને, એ જ પર્યાયનો નિશ્ચય. અચ્છા. કારણ કે એ જ્ઞાન જ્ઞેયને જાણતું ઉઠ્યું ને. મેં તને તે દાડે કીધું હતું કે આ મહેશ છે, મહેશ નથી આવ્યો એમ. એ જે જ્ઞાન થયું ને, એ જ્ઞાનને પકડવાનું. અંદરથી ઉઠ્યું ને, અંદરથી જે જ્ઞાન આવે છે, તમને એને જોવાનું પેલું કરવું પડે. પ્રતિ સમયે આપણે કઈ ને કઈ જાણીએ છીએ. તો જાણવું શું છે? એ જ જ્ઞાન છે.
ઓકે એ જ અતિન્દ્રિય જ્ઞાન છે, જે જાણવું છે ને એ. જોઈએ હવે. બધું વધારે ક્લેરિફિકેશન આવશે આવવું જોઈએ. એટલે પર્યાયમાં જ સામાન્ય વિશેષ છે. પરના સંબંધ વાળું જે જ્ઞાન એ વિશેષ ક્રિયાકાર જ્ઞાન જ્ઞાન છે એટલે અજ્ઞાન છે. અને પરના સંબંધ રહિત જે જ્ઞાન પ્રગટ થયું, પરને જાણવાનું બંધ થઈ ગયું સર્વથા, રાગને જાણવાનું બંધ થઈ ગયું. હવે એ જ્ઞાન જે છે એ તો સામાન્ય નો આવિર્ભાવ છે, એમાં તો અનાકૂળ આનંદ આવે છે, કસાય એમાં છે જ નહીં. હા, એટલે એમાં તો કઈ રાગ છે નહીં, એ જ્ઞાન છે ને એમાં અનાકૂળ આનંદનો સ્વાદ આવે છે. એટલે સામાન્ય નો સ્વાદ લે છે, સમ્યક દ્રષ્ટિ સામાન્ય નો સ્વાદ લે છે, વિશેષ નો સ્વાદ નથી લેતો. સામાન્ય નો સ્વાદ લે છે એટલે સામાન્ય જ્ઞાનની પર્યાય નો સ્વાદ લે છે. કેમ કે ત્રિકાળી દ્રવ્ય તો વેદી શકાતો નથી, એનો તો અનુભવ નથી, ઉપચારથી કહેવાય. અભેદ ગણીને આત્માનો અનુભવ કરે છે. વેદન તો ખરેખર પર્યાયનો પર્યાયમાં પર્યાયથી છે. ઓલું તો વેદન કરતો નથી, ત્રિકાળી દ્રવ્ય તો વેદાતોય નથી, વેદાય છે એટલું છે. પણ એ સામાન્ય આવી ગયું. સામાન્ય લક્ષિત પર્યાય હા, વેદે છે ને એ જ વેદાય છે, એટલે એમાં આનંદ આવે છે. બસ એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. બસ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો. હવે સવિકલ્પ દશામાં આવ્યા પછી શું થાય? એવું થાય છે કે પેલા જ્ઞેય જણાતું હતું ત્યારે વિશેષનો સ્વાદ આવતો હતો. અજ્ઞાન દશામાં જ્ઞાન વિશેષ હો, જ્ઞાન વિશેષ બોલાનો તો પ્રશ્ન નથી. અને જયારે અનુભવ થયો ત્યારે જ્ઞાન સામાન્ય સ્વાદ આવ્યા કરે છે. કેમ કે જ્ઞેયો જ્ઞાનમાં જયારે જણાય છે ત્યારે એ સામાન્ય જ્ઞાન નો અનુભવ કરે છે. ज्ञान सामान्य हो गया ना, ज्ञान सामान्य हो गया, अभी ज्ञान विशेष हुआ ही नहीं. समझे? होता ही नहीं है कभी, अभी अभी होने वाला ही नहीं. नहीं है. वाह रे वाह, સમજો એ અચિંત ધારાથી હા એ સમજો કે અંદર જે એ એક વખત એને સવિકલ્પ દશામાં આવ્યો એટલે શું અંદર આવ્યો એટલે જ્ઞેય બહાર છે, જ્ઞેયનું જ્ઞાન અંદર છે. જે આપણે સદભૂત વ્યવહાર કહીએ છીએ ને, સદભૂત કે જ્ઞેયનું જ્ઞાન એટલે જ્ઞેયનું જ્ઞાન એટલે એ ત્યાં જ્ઞાન જ છે એમ, જ્ઞેય સંબંધીનું જ્ઞાન. આ એક જ્ઞાન એ સામાન્ય જ્ઞાન થઈ ગયું. હા, એટલે સામાન્ય થઈ ગયું. એટલે એ સામાન્ય જ થઈ ગયું છે, કારણ કે એની દ્રષ્ટિ અંદર જ છે. સવિકલ્પ દશા છે એટલે દ્રષ્ટિ તો અંદર જ છે. એટલે એને પર જણાય છે પણ જ્ઞાન તરીકે જણાય છે, પર તરીકે નથી જણાય. તમે સવિકલ્પ કહો ને, સવિકલ્પ એટલે બહાર છે. સવિકલ્પ એટલે બહાર. હા, સવિકલ્પ એટલે બહાર નથી. સવિકલ્પ એટલે બહાર નથી, અંદર છે પણ દ્રવ્યમાં પેલામાં નથી, જ્ઞાનમાં નથી. એને આ બીજાને વિષય બનાવે છે, કારણ કે ત્યાં આખો બધો પ્રતિભાસ થાય છે. એ બધા જ્ઞેયો છે ને અંદર. ના એટલે જયારે જ્ઞાની શાક ખાય છે, ખારું શાક ખાય છે, ત્યારે એને ખારું શાક તો જણાય છે, પણ સાથે સાથે સામાન્ય જ્ઞાનનો પણ સ્વાદ આવે છે. બરાબર? હા, પણ એ સવિકલ્પ દશા નથી. એ સવિકલ્પ દશા તો ઉપયોગ અંદર છે પણ ત્રિકાળીમાં નથી. પણ એ જે જ્ઞેયોના પ્રતિભાસ થાય છે ને, એ જ્ઞેયોને જાણે છે ત્યારે, એટલે કે જ્ઞાનને જ જાણે છે. એટલે તું પૂછતો હતો ને કે જ્ઞાની જ્ઞાનને જ જાણે, જ્ઞાનને જ જાણે, પણ એ રીતે જ્ઞાનને જાણે છે. પણ સવિકલ્પ એટલે નિર્વિકલ્પ નથી, એટલે એવી કે જે એનો ઉપયોગ બહાર છે. બહાર છે એટલે ત્રિકાળીમાં નથી. હા, એને પરિણતિમાં અંદરમાં એને જ્ઞાન જણાય છે. સામાન્ય જ્ઞાન. પરિણતિ તો એની ચાલુ જ છે. પરિણતિ તો એની હવે એક વખત થઈ એટલે થઈ. પછી હવે એને જે જ્ઞેયો બધા એનામાં ઝલકે તો છે જ અંદર. શુદ્ધ ઉપયોગ છે એટલે બધા જ્ઞેયો ઝલકે છે. તો એ જ્ઞેય જે ઝલકે છે એ સંબંધીનો એનો વિકલ્પ છે, એટલે એને સવિકલ્પ કીધું.
હા બરાબર છે બરાબર છે જયારે શાક ખાય છે શાક તો તે વખતે એની પરિણતિમાં આવે છે આજે સામાન્યનો સ્વાદ. શાક સંબંધીના જ્ઞાનનું જ્ઞાન છે એને. હા તો એ સામાન્ય સામાન્ય જ્ઞાન શાક એને સંબંધી વેદે એ જે અંદર જ્ઞાન છે એને વેદે છે. હા. સમજો? હા આપણે જે વેદીએ છીએ એવું નહીં. આપણે જે શાકને કરતા જે ઇન્દ્રિય જ્ઞાન વેદીએ છે ને એ નહીં. હા ના આપણે તો સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે જ નહીં એટલે આપણે તો ક્યાં સામાન્ય જ્ઞાન. આપણે તો વિશેષ જ છે. હા પણ એટલે એને ટૂંકમાં એને હવે સવિકલ્પ દશામાં બંને ચાલુ છે એમ કે બહારનું પણ જણાય છે ને અંદરનું પણ જણાય છે. એટલે એને બે મુખ થઈ ગયા ને, અંદરનું આત્માનું જો થાય ત્યારે એ અંતર્મુખ અને ઓલું એટલે બે મુખ વાળું અંદરનું જે જ્ઞાન છે ને એમાં પછી આ બધા જણાય છે. બીજા કે છે ને બીજા જ્ઞાનો ઝળકે છે એ જણાય છે. બે મુખ થઈ જાય છે. હા એટલે આપણે એમ કહીએ ને કે મિથ્યા દ્રષ્ટિને એક જ મુખ, કેવળીને પણ એક જ મુખ અને સમય દ્રષ્ટિને બે મુખ. અંદરનું જોવે પછી એ જ્ઞાનને ના જોવે, એકલા જ્ઞાનને જ જોવે. હા કે એને એક જ મુખ, કેવળીને એક મુખ, આપણે એક મુખ, સમય દ્રષ્ટિને બે મુખ. સાધકને બે. અચ્છા અચ્છા અચ્છા. બે એટલે કર્મ ધારા જ્ઞાન ધારા. ઓકે. જ્ઞાનનો સ્વાદ લે છે सामान्य ज्ञान नो स्वाद लिया सामान्य ज्ञान नो स्वाद લે છે सामान्य ज्ञान નો नहीं। हाँ, एक बार सामान्य ज्ञान का आविर्भाव हुआ, खलास विशेष का तिरोभाव करके अभाव करके मतलब हाँ बराबर है। दृष्टि छूट गई ना, छूट गई लग छूट गया। सामान्य ज्ञान का आविर्भाव हुआ सो हुआ हुआ तो इस सविकल्पता में भी उसका ज्ञाकार ज्ञान का आविर्भाव होने पर भी सामान्य का आविर्भाव रहता है। सामान्य का तिरोभाव होता ही नहीं है। पहले अज्ञान दशाમાં तिरोभाव होता था सामान्यના અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થતો હતો। હવે અનુભવ પછી સામાન્યનો આવિર્ભાવ કન્ટિન્યુ છે એટલે વિશેષના આવિર્ભાવ વખતે પણ જ્ઞાકાર વખતે પણ જ્ઞાયક જણાય છે। જ્ઞાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જણાય છે। એ વિશેષનો સ્વાદ લીધા કરે છે કેમ કે એક વખત જ્ઞેયના સંબંધથી તોડી નાખ્યો એને, તોડી નાખ્યો। નિશ્ચય તો હતો નહીં પણ વ્યવહાર જ્ઞાયકનો સંબંધ તોડી નાખ્યો, તોડી નાખ્યો એને। નિશ્ચય તો હતું જ નહીં પણ વ્યવહાર હતું એને તોડી નાખ્યો અને અહીંયા અભેદનો ભેદનો વ્યવહાર અહીંયા થયો શરૂ, વાં તૂટી ગયો। સવિકલ્પમાં એ પણ એકવાર અભેદ થયો પછી સવિકલ્પમાં આવ્યો તો જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર અંદર શરૂ થયો, અંદર। હા बिल्कुल सही बात है। એટલે સામાન્ય જ્ઞાનનો નિરંતર स्वाद लिया છે। હમણાં શું કીધું? આટલી જ રમત છે, આટલી જ રમત છે। રાઈટ. એમણે શું કીધું? એમણે જ્ઞાયક સંબંધ તોડી કાઢ્યો, શું કીધું? અંદર પછી એને જ્ઞેય સંબંધીનું જ્ઞાન છે એટલે હવે એને જ્ઞેયને હવે એને સંબંધ તોડી નાખ્યો એટલે જ્ઞાનને જ્ઞાયક, જ્ઞાનને જ્ઞાયક। એટલે બહારને જાણતો નથી, ના જાણવા માંગતો જ નથી। જાણવું હોય તો એ જાણી શકે છે, તો એને જ્ઞેયનો સંબંધ કરવો પડે। ગુરુ તો બધું જાણતા હતા, બધું શું થઈ રહ્યું બહાર ચારે બાજુ, પણ એ કઈ તે વખતે એમના જ્ઞાનમાં જાણતા હોય, જ્ઞાનમાં જાણી શકે છે, જ્ઞેય તો છે જ, જ્ઞાનમાં જ્ઞેય તો છે જ। હવે જ્ઞેયને જોવું કે જ્ઞાયક ને જોવું એ આપણા હાથની વાત છે ને। એ બહારના જ્ઞાનને જયારે જાણે છે અને ગુરુદેવ સાધક હતા એટલે ઇન્દ્રિય જ્ઞાન હતું એટલે એ ઇન્દ્રિય જ્ઞાન થી જોતા હોય ને। ઇન્દ્રિય જ્ઞાન થી આપણને જોતા હોય, હા પણ એ વખતે પરિણતિ ચાલુ હોય, પરિણતિ એમને તો જયારે અંદર જવું હોય ત્યારે એ તો જઈ શકે એટલે મીન્સ કે જતા જ હોય એમ। અને એ વાત અલગ છે, એ તો અંદર જાય નિર્વિકલ્પમાં, પણ સવિકલ્પમાં પણ જયારે પ્રવચન આપતા હોય, લોકોને જોતા હોય ત્યારે પણ એને પરિણતિમાં તો એનું સામાન્ય જ્ઞાન ચાલુ રહે ને જોવાનું। એટલે સામાન્ય જ્ઞાન તો બધાને ચાલુ જ હોય પણ એમને બધા સમય આપણી પાસે જ્ઞાન તો છે જ ને, આપણો આવિર્ભાવ નથી થયો, ધ્યાન નથી, જ્ઞાન છે પણ ધ્યાન નથી આપણું।
આપણે આવિર્ભાવ નથી એટલે આપણે પણ આનો કોઈ જ્ઞાન ફાયદો છે. જ્ઞાન હશે તો આવિર્ભાવ થશે ને. હા, જ્ઞાન છે પણ એનો આવિર્ભાવ નથી એટલે આપણે એનો એ આપણા એનો પરિણતિમાં નથી આવતું. આપણે હોવાનો મિનિંગ નથી આપણે. હા, પણ ગુરુદેવ આવે છે. હા, એ તો એમનું કે છે ને, અંદર ડૂબકી મારીને બોલે છે તો કેવી રીતે પછી જ્ઞેયોને જોઈને બોલે છે, જ્ઞાનને જોઈને બોલે છે. ઓકે, ज्ञानी ज्ञान है हाँ है ना सामान्य द्रव्य तो है ही आत्मा, सामान्य द्रव्य तो आत्मा है वो तो अभवी के पास भी है, उसका स्वाद तो भवी अभवी कोई लेता ही नहीं है। केवड़ी भगवान भी स्वाद नहीं लेता है उसका। केवड़ी भगवान सामान्य ज्ञान નો સ્વાદ લે છે। સામાન્ય જ્ઞાન એટલે પર્યાય જે પ્રગટ થઈ પરના લક્ષ વગર, પરના શબ્દ રહિત એવી જે જ્ઞાનની પર્યાય નિર્વિકારી અકષાય સમ્યક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એનો સ્વાદ સાદે અનંતકાળ રહે છે બસ। દ્રવ્યનો સ્વાદ તો એક વખત તો લઈએ તો બીજી સમયે પછી દ્રવ્ય તો નાશ થઈ જાય, સ્વાદ લઈ લે ને ખાઈ જાય। બીજી પર્યાય માટે કોણ કે નહીં? સ્વાદ જો વાત આવે તો ખરેખર સામાન્ય જ્ઞાનની વાત છે। બહુ સરસ ખ્યાલ આવ્યા પ્રેમથી? बिल्कुल ख्याल आ गया साहब। वो मीठा का दृष्टांत से जैसे मीठा का ही स्वाद खारप का ही स्वाद लेता है, ज्ञानी हो के अज्ञानी खारप का स्वाद लेता है। एक टेबल ऊपर ज्ञानी बैठो हो अज्ञानी बैठो हो, खारप बेनो खारप नो स्वाद आवे छे, पण एक શાકના માધ્યમ દ્વારા શાક ખારું છે, સમજી ગયા? અને બીજો એનો વ્યવચ્છેદ કરીને એકલા સામાન્યનો અનુભવ કરે છે અને આ સંબંધ રહિત સંબંધ છે ત્યારે સંબંધ રહિત દેખાય છે। हाँ समझ गई संबंध है त्यारे संबंध रही હા, જ્યારે જ્ઞેય દેખાય છે ત્યારે જ્ઞેયથી બિન જ્ઞાન દેખાય છે એમ। નિર્વિકલ્પ ધ્યાનમાં તો જ્ઞેય નિમિત્ત પણ હતું જ નહીં, પણ સવિકલ્પ દશામાં જ્ઞેય નિમિત્ત પડે છે ત્યારે એનો સંબંધ તોડીને સામાન્યનો સ્વાદ લે છે। ન્યાયિક જ જણાય છે। હા, એ આ રસ છે। બિલકુલ બરાબર છે। सामान्य का आविर्भाव लिखा है ना, ये प्रकट हुआ, अनंत काल से प्रकट नहीं हुआ था प्रकट नहीं हुआ, तो वो सामान्य पर्याय है। દ્રવ્ય તો પ્રગટ છે ને છે, वो तो त्रिकाली द्रव्य प्रकट है। એ વાત બિલકુલ બરાબર। सामान्य का आविर्भाव यानी ज्ञान जो पर का लक्ष्य वाली संबंध वाली पर ने प्रसिद्ध करना जो ज्ञान था वो पर का संबंध छोड़ दिया, ज्ञान की पर्याय ने अपना संबंध में आ गई कि मैं ज्ञायक हूँ, तो ये सामान्य ज्ञान का आविर्भाव हो गया। मैं ज्ञायक हूँ ने ऐसा ज्ञान की पर्याय में आया, तो उस ज्ञान की पर्याय में यही का संबंध तोड़ दिया, यही मैं हूँ वो ज्ञान टल गया। हाँ, तो सामान्य ज्ञान का आविर्भाव हो गया, सम्यक ज्ञान का प्रकटता इसका नाम। સામાન્ય વિશેષ પર્યાયમાં છે। બોલો શું કીધું? જ્ઞેયનો સંબંધ તોડી નાખે એમ કીધું ને, એટલે ઇન્દ્રિય જ્ઞાનમાંથી ઉપયોગ ઘટાડી લીધો અને અતિન્દ્રિય જ્ઞાનમાં લઈ ગયો, હા, બરાબર છે, બરાબર છે। એટલે સંબંધ તોડી નાખ્યો। ઓનું ભાવ હેતુ થતું હતું, હવે આ ભાવ નિવૃત્તિ રૂપ થઈ ગયું હા, તે જ વખતે, પણ બંને ચાલુ રહ્યા એટલે ઓલું એનો પણ ઉપયોગ ઉપયોગાત્મક એક લબ્ધરૂપ એક ઉપયોગાત્મક। હા, બરાબર। એટલે જયારે ઇન્દ્રિય જ્ઞાન લબ્ધરૂપ અને ઉપયોગ રૂપ છે ત્યારે ઓનું પરિણતિ લબ્ધરૂપ છે। હા, ના પરિણતિ તો હોય જ, પરિણતિ એટલે ઉપયોગ નહીં। જયારે 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 જ્ઞાની લાગે કે જ્ઞાની જયારે મીઠાનો સ્વાદ લે ત્યારે એને એની પરિણતામાં આવે ને ઉપયોગાત્મક તો પરિણતિ એટલે શું? પરિણતિ એટલે શું? એને અંદર અંતર્મુખ થવાની કળા, અંતર્મુખ ધારે ત્યારે થઈ શકે છે, અંતર્મુખ થવાની કળા એની પાસે હંમેશા રહે છે।
પરિણતિ એટલે તો પરિણતિ એટલે એક સમયની પર્યાય. હા, પણ જ્યારે એને કરવું હોય એમ નહીં કે એક વખત કર્યું અને પછી હવે મને થાય જ નહીં, એવું નથી. એક વખત આ કળા આવડી ગઈ એટલે જ્યારે પણ એને અંતર્મુખ થવું હોય ત્યારે થઈ શકે છે. હમ. ઉપયોગાત્મક હર સમય ઉપયોગાત્મક ના હોય ને, લબ્ધરૂપ હોય. લડાઈમાં લડતો હોય ત્યારે ઉપયોગાત્મક ના હોય, પણ લબ્ધરૂપ તો હોય જ એમ. જયારે લબ્ધરૂપ હોય ત્યારે એને સ્વાદ આવે જ્ઞાનનો. ત્યારે ત્યારે લબ્ધરૂપ હોય ત્યારે એને પોતાને જ્ઞેય બનાવે છે કે કોને જ્ઞેય બનાવે છે એ જોવું પડે ને. જ્ઞેય કોને બનાવે છે? અંદર રહેલા જ્ઞેયને બનાવે છે કે પોતાને જ જ્ઞેય બનાવે છે, ત્રિકાળીને જ્ઞેય બનાવે છે? એ જેને જ્ઞેય બનાવે એ પ્રમાણે થાય. ઉપયોગ જેના ઉપર રાખે એનો આવિર્ભાવ થાય. લબ્ધરૂપ છે કીધું એટલે એના અર્થ એમ કે લબ્ધરૂપ એનામાં તાકાત છે. જેમ અત્યારે આપણે મોઢાથી બોલીએ છીએ તો કાનથી સાંભળવાની તાકાત છે, એ લબ્ધરૂપ કહેવાય. આપણે એનો તાકાત છે, પણ એ તાકાત હજી તાકાતમાં જ છે ને, હજી તાકાત. હા, પછી કાનથી જયારે સાંભળવું હોય ત્યારે આપણે મોઢું બંધ કરીએ તો કાનથી સાંભળીએ. એ ઉપયોગાત્મક થયું, આ લબ્ધરૂપ થયું. પણ એનામાં એ કળા છે, એમ મીન્સ કે એવી શક્તિ છે કે પ્રગટ કરી શકે છે. ઓકે, આગળ એવું છે. ગુરુ સામાન્ય વિશેષ જુદું, આ સામાન્ય વિશેષ જુદું. ગુરુ સામાન્ય જે વિશેષ છે એ ત્રિકાળી દ્રવ્ય એમાંથી કાઢવાનું છે, અને આ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય કાઢવાનો છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. સામાન્ય સમજજો. સામાન્ય અને વિશેષ એટલે પહેલું સામાન્ય કીધું ને એ દ્રવ્ય અને પર્યાયની વાત કરે છે, મને લાગે છે. ઉત્પાદ વ્યય છે એ વિશેષ અને ત્રિકાળી છે સામાન્ય. બરાબર. એ અને પછી પર્યાયમાં જે વાત કરે છે બીજી વાત કરે છે. હા, એ જાણનાર. પર્યાય શું છે? જાણે છે. એટલે એક જાણનાર છે ને એક જણાનાર છે. એમાં જાણનાર છે એ નિશ્ચય છે અને જણાય છે એ વિશેષ છે. રાઈટ. હા, એટલે જે ટકે છે એ સામાન્ય, અને જે ટળે છે એટલે બદલાબદલી થાય છે એમાં. જણાય છે એ વિશેષ. એટલે આમાં શું છે કે જ્ઞાન વસ્તુ છે ને એનો ધર્મ શું છે? જાણવું. એટલે જ્યાં જાણવાનું થયું ત્યાં જ્ઞાન છે જ. જ્ઞાનનો મીઠું જ્યાં પડ્યું ત્યાં ખારસ જ આપે, એમ જ્યાં જ્ઞાન કીધું ત્યાં જાણવું હોય જ, એનું જ્ઞેય હોય જ એમ. એટલે જ્ઞેય જણાય ત્યાં જ્ઞાન છે જ. એટલે તમે જ્ઞેયને ઇગ્નોર કરો તો પછી જ્ઞાન જ પ્રગટ થાય. જે જ્ઞેય જણાય છે ત્યાં જ તમે જ્ઞાન પેલું છે. બરાબર છે. હા, મંજુભાઈ એટલું બહુ સિમ્પલ કરીને કે છે, એટલું સિમ્પલ લાગતું નથી. સિમ્પલ જ છે. નિશ્ચય કાઢવાનો છે. સમજી ગયા? આમાં વ્યવહારનો નિષેધ કરે છે જ્ઞાનની પર્યાય, કે હું પરને જાણતો નથી, જાણનાર જણાય છે. તો સામાન્યનો આવિર્ભાવ થઈ ગયો જ્ઞાનની પર્યાયમાં. જ્યાં સુધી જ્ઞાન એમ કે છે હું પરને જાણું છું એટલે હું વિશેષને જાણું છું, ત્યાં સુધી તો એને સામાન્યનો આવિર્ભાવ થવાનો નથી. પણ જયારે એમ કહેશે કે ના, હું પરને જાણતો નથી, હું સ્વને જાણું છું, ત્યારે સામાન્યનો આવિર્ભાવ થશે. બરાબર. જ્યાં સુધી પરને જાણવાની ઈચ્છા રહેશે આપણી, પરને મારે જાણવું છે, આપણે ક્રિકેટના ન્યૂઝ જાણવા છે, નરેન્દ્ર મોદીએ શું કીધું જાણવું છે, તો આપણે બહાર છીએ, આપણે સામાન્ય એનો ઉપયોગ નહીં થાય. ઓલામાં દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને આમાં જ્ઞાન પ્રગટ થાય છે, અનુભવ જ્ઞાન. પહેલું સામાન્ય વિષય કીધું ને, પહેલા જયારે ત્રિકાળીમાં દ્રષ્ટિ જાય છે ત્યારે શ્રદ્ધા સરખી, ત્રિકાળી દ્રવ્ય હાથમાં આવે છે. હા, ત્યારે શ્રદ્ધા સરખી થાય છે.
હા અને જયારે જ્ઞાન પર્યાયમાં મને પર નથી જણાતું, સામાન્ય જ્ઞાન હા. જણાય છે, ત્યારે જ્ઞાન સરખું થાય છે, હા જ્ઞાન જ્ઞાન સમ્યક એટલે થાય છે. ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ કીધું તું ને, હા. આ ઓલું ધ્યેયભૂત અભેદ, આ જ્ઞેયભૂત અભેદ. ના તો જો જ્ઞેયભૂત અભેદમાં જ્ઞેયભૂત વખતે એને એને શું જણાય છે? આખું જરવે જણાય છે. પર્યાયમાં અભેદ દ્રવ્ય, પર્યાયમાં જ્ઞાન સામાન્ય જણાય છે, સામાન્ય જણાય છે એટલે જ્ઞાન છે એ જેનું જે હોય તે જ હોય, એટલે એક ગાયક નું જ્ઞાન હોય એટલે જ્ઞાયક જ છે એમ. એટલે એ પેલો થયો આપણે અંતરાત્મા થયો. બીજો વ્યાખ્યાન આવે છે ને એમાં અંતરાત્મા શબ્દ આવે છે, એટલે પછી અંતરાત્મા શબ્દ જે છે એ ત્રિકાળીનું ધ્યાન કરે છે, એટલે કે હવે અંતરાત્માનું કામ શું? જાણવાનું કામ છે. તો એ કોને જાણે છે? તો એ ત્રિકાળીને જાણે છે. એટલે ત્રિકાળીને જાણે છે એટલે શું છે કે ત્રિકાળી સંબંધીનું જ્ઞાન એનામાં આવી જાય છે, એટલે પછી એ અભેદ થઈ જાય છે. એ પછીની વાત છે, અત્યારે તો આની વાત છે. એટલે એમાં વાક્ય એવું આપ્યું હતું, પેલું આપણું છે ને જ્ઞાય પ્રકાશન, એમાં કે જાણનાર ને જાણતા જાણતા જાણનારો જણાઈ જાય છે, એવું શબ્દ વાપર્યો. જાણનાર ને જાણતા જાણતા જાણનારો જણાય છે. જાણનારો જણાઈ જાય છે, એટલે જાણનાર ઉપર દ્રષ્ટિ કરે છે, એટલે કે જે ધ્યેયભૂત અભેદ છે એના ઉપર, એટલે એ તો એની જગ્યાએ જ રહેશે, પણ એનું જ્ઞાન આમાં આવી જાય છે, એટલે આ પૂરું થઈ જાય છે ને, દ્રવ્યભૂત પર્યાય સાથેનું વસ્તુ તૈયાર થઈ જાય છે. પછી એ અભેદ પરિણામ તો આપણને જયારે જણાય ત્યારે એવો જણાય. આજે બધા જુનિયર આવ્યા છે, હેમલ ગાંધી, નીતા બધા છે. અચ્છા અચ્છા. કદાચ છે રંજનબેન બે છે, હેમલ ગાંધી છે, આ વિવો કોણ છે? તો મંજુલાબેન નીતા છે. ઓકે. સાંભળે છે તારી પોએટ્રી. ના ના, નીતા કઈ વાત કરશે. બાબુ આવ્યો ને તેની મમ્મી ને પોએટ્રી સંભળાવતા લઈ ગઈ, તો બધા તારી પોએટ્રી સાંભળે છે. કઈ વાત નહીં ને, એને ખબર નહીં એટલે. હા, કઈ વાંધો નહીં. એને કહેજો કે સામાન્ય ને જુએ, અમે લોકો તો નથી વિશેષ જ દેખાય છે. એની પાસે અંતર હશે. પેલા થઈ જાય, આપણા કરતા પેલા થઈ જાય. હા, રાઈટ રાઈટ. આપણે બેઠા રહીએ. હા. 14મી ગાથામાં દ્રષ્ટિ પ્રધાન વાત કરી, 15મી ગાથામાં જ્ઞાન પ્રધાન, પણ બેમાં સમ્યક થાય એવો બોધ. બેમાંથી કોઈ પણ એક વાત બેઠી ગઈ એટલે અનુભવ થઈ ગયો, કેમ કે અવિનાભાવ છે ને. દ્રષ્ટિમાં દ્રવ્ય આવ્યું ત્યારે જ્ઞાને પરનું સંબંધ છોડી દઈએ છે અનુભવના કાળે, તો એક સાથે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન પ્રગટ થાય છે. પણ જેને દ્રષ્ટિનો દોષ હતો એને 14મી ગાથા, અને જ્ઞાનનો દોષ હતો એને 15મી ગાથા. બરાબર, બહુ અચ્છા. કેમ કે જ્ઞાન પર દોષ કરતું હતું ને. હું પરને જાણું છું, જ્ઞેયાકાર જ્ઞાનનો સ્વાદ લેતો. જ્ઞેયનો સ્વાદ તો કોઈ લેતું જ નથી, પણ જ્ઞેયાકાર જ્ઞાન એટલે અજ્ઞાન, એનો સ્વાદ હતો એને, આકુરતાનો, દુઃખનો, વેદન હતું. વ્યવહારનો નિષેધ કર્યો કે નહીં, મને પર જણાતું નથી, જાણનાર જણાય છે. ત્યારે સામાન્ય જ્ઞાન પ્રગટ થયું, એમાં આનંદ આવ્યો. એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ કરવા માટેની ગાથા છે. 14મી ગાથા દ્રષ્ટિનો વિષય પ્રગટ કરવા માટે છે. એમાં દ્રષ્ટિનું એમાં લખ્યું છે, દ્રષ્ટિ પ્રધાન 14મી ગાથા છે, અને જ્ઞાન પ્રધાન 15મી ગાથા છે. પર્યાયનો નિશ્ચય, અને પછી 16મી ગાથામાં ચારિત્રનો નિશ્ચય, ચારિત્ર પર્યાયનો નિશ્ચય. એમ 3 ગાથા સળંગ છે, 14, 15 અને 16. સમ્યક દર્શન કેમ પ્રગટ થાય, સમ્યક જ્ઞાન કેમ પ્રગટ થાય, અને સમ્યક ચારિત્રનું શું સ્વરૂપ છે. આ પ્રગટ થાય એટલે ચારિત્ર પ્રગટ થઈ જાય, એનું સ્વરૂપ શું છે. કે ભેદથી જોવામાં આવે તો 3 ને સાધે છે, પણ વસ્તુ જો તો એક જ છે. 3 એક આત્મા જ છે.
શ્રદ્ધાનો દોષ તો સ્વતંત્ર છે, પણ જ્ઞાનનો દોષ પણ સ્વતંત્ર છે. એ શ્રદ્ધા મિથ્યા છે માટે જ્ઞાન મિથ્યા થાય છે એમ નહીં. શ્રદ્ધા સમ્યક થાય છે માટે જ્ઞાન સમ્યક થાય છે એમ નહીં. તો અવિનવ સંબંધથી કહેવાય, ઉપચારથી, કારણકારી ઉપચારથી. બાકી એક સમયની પર્યાય ભૂતાર્થની જો તમે स्वतंत्र है, अलग अलग है दोनों, अलग अलग है, दोनों का दोष भी अलग अलग है. अलग હોય, दोष अलग, गुण अलग है. कारण बाकी कारण कार्य सब व्यवहार की बात है, व्यवहार की बात. ભૂતાર્થ નહીં નું કથન છે, કારણ કાર્ય. શ્રદ્ધા ને કારણ કેવું ને જ્ઞાન ને કાર્ય કેવું. કોઈ વખતે જ્ઞાન ને કારણ કહે અને શ્રદ્ધા ની પર્યાય કાર્ય કહેવાય. કારણ કાર્ય એવો વ્યવહાર અવિનાભાવ બસ વ્યવહાર છે, એવું છે નહીં. એમ શ્રદ્ધા નહીં કરવી તો શું થાય કે ભૂતાર્થ ને પર્યાય નહીં જાણી શકો. કે શ્રદ્ધા પ્રગટ થાય ને ત્યારે જ્ઞાનની પર્યાય સમ્યક થાય, એમ નથી. એ પરાધીનતા છે કઈ. હા હા, બે સત અહેતુક છે. હા હા, જેમ સામાન્ય વિશેષાત્મક વસ્તુમાંથી હું તો સામાન્ય સ્વરૂપ છું, વિશેષ રૂપ હું નથી. એટલે વિશેષનો હું કરતા નથી. હું તો સામાન્ય જ્ઞાયક ભાવ છું. એ શ્રદ્ધાનો વિષય આવી ગયો. દ્રષ્ટિ સમ્યક થાય, દ્રષ્ટિ સમ્યક થાય, પર્યાયની કરતા બુદ્ધિ જાય છે, કરતા બુદ્ધિ જાય છે, અને સામાન્ય જ્ઞાયક ભાવ હું. અને પછી જ્ઞાતા બુદ્ધિ જવા માટે શું કરવું? પર જ્ઞેય જણાતું નથી, એકલો નિરો જ્ઞાયક ગણાય છે. બસ અસંગ જ્ઞાયક ગણાય છે. કરતા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ આ બે ગાથામાં છે, જે અનંત દુઃખનું કારણ છે. અને કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ જાય એટલે ચારિત્ર આવે જ. 16મી ગાથા. બસ પહેલા સામાન્ય વિશેષમાંથી દ્રવ્યનું તો કરતા બુદ્ધિ ગઈ, અને પછી પર્યાયમાં સામાન્ય વિશેષપણું શું છે, પરના સંગે વિશેષ જ્ઞાનનો સ્વાદ આવે છે, એટલે અજ્ઞાન થઈ જાય અને એકલો જ્ઞાયક ગણાય છે, જાણનાર ગણાય છે. એ સામાન્ય જ્ઞાનનો સ્વાદ આવે છે. સામાન્ય જ્ઞાન એટલે સમ્યક જ્ઞાન, આત્મજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન, આનંદમયમાં આવે છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય, જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. આ બે જ વાત આમ ફરી ફરીને આ બે વાત જ આવ્યા. પણ વસ્તુનું સ્વરૂપ છે, સ્વરૂપ છે, સંતો કહે છે, સંતો કહે સ્વરૂપ છે ને આ રીતે અને વસ્તુ એવી છે એટલે વસ્તુ જેને જે રીતે દેખી છે એ રીતે જુદા જુદા શબ્દો દ્વારા પણ એક જ વાત આવે, બીજી વાત ક્યાંથી આવે? કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ. કર્તાનો ઉપચાર ને જ્ઞાતાનો ઉપચાર એ સાધક છે. કર્તા બુદ્ધિ અને જ્ઞાતા બુદ્ધિ અજ્ઞાન છે, અને કર્તાનો વ્યવહાર નિર્મળ પર્યાયનો અને પરનો વ્યવહાર જાણે એ સાધકનો, એ સાધકની સ્થિતિ છે, ઉપચાર છે. એ ઉપચારને ઓળખી જ્યારે ત્યારે ફરી ફરીને સદુપયોગ આવીને શ્રેણી આવી જાય છે. એવો જે વ્યવહાર આવે છે પણ સાધકનો દોષ છે તો પેલા તો શું વાત? હા, એ સાધક પોતાનો દોષ જાણે છે એટલે ઉપચારને ઓળખે છે. બરાબર, ખટકે છે પરને જ્ઞાન પરને જાણે છે, એ ખટકે છે. એમ કારણ ખટકે છે કેમ કે પરને જાણવાનું બેન બંધ કર્યું હતું ને એટલે તો અનુભવ થયો તો એ વાત તને ખ્યાલમાં છે ને. બરાબર, એટલે પરને જાણવાથી ફરી ફરી વ્યવહાર થઈ અંદર જાય છે. મુનિરાજ જલ્દી જલ્દી જાય છે, નીચે એની યોગ્યતા પ્રમાણે થાય. બહુ અચ્છા. એટલે તમે કહ્યું વિડીયો લઈ આવો. એકદમ ક્રીમ છે સાહેબ, બિલકુલ. આટલું જે મને એમ ખ્યાલ આવે કે સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ જેમ એ દ્રવ્યમાં છે એમ એક આ પર્યાયમાં પણ સામાન્ય વિશેષ છે. પર્યાયમાં સામાન્ય વિશેષ છે એટલે બંધમોક્ષ છે. બરાબર, જ્ઞાનમાં પરના સંગવાળું જ્ઞાન અજ્ઞાન
એટલે બંધ તત્વ થઈ ગયું અને પરના સંબંધ તોડી નાખ્યો, એકલું સામાન્ય જ્ઞાનનું વેદન આવ્યું. કેમ કે દ્રવ્યનું વેદન તો થઈ શકતું નથી. દ્રવ્ય આશ્રિત પરિણામનું વેદન થાય છે. બસ એ બરાબર છે. એનું નામ સામાન્ય જ્ઞાન છે. જ્ઞાનની પર્યાયમાં સામાન્ય વિશેષ છે, એક દ્રવ્યમાં સામાન્ય વિશેષ. એટલે કરતા બુદ્ધિ છૂટે, અકર્તામાં આવી ગયો. અને જ્યાં વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ થયો ત્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. કેમ કે દ્રવ્યનો તો આવિર્ભાવ થતો નથી, એ તિરોભાવ થતો નથી. એનો સામાન્યનો આવિર્ભાવ એટલે શું કે અનંત કાળથી જે જ્ઞેયાશ્રિત ઇન્દ્રિય જ્ઞાનનો સ્વાદ લેતો હતો એનો નિરોધ થઈ ગયો અને સ્વાશ્રિત જ્ઞાન પ્રગટ થઈ ગયું. એ સામાન્યનો આવિર્ભાવ. અને પછી તો કહે છે કે સવિકલ દશામાં વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એક જ વસ્તુ છે. એટલે કે જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે ત્યારે સામાન્યનો આવિર્ભાવ એ કોઈ તિરોભાવ થાય નહીં. સામાન્યનો આવિર્ભાવ થયો તે થયો, કોઈ તિરોભાવ ન થાય. વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ પણ થાય અને પાછો સાધક હોય તો આવિર્ભાવ પણ થાય. લખ્યું છે કે નહીં? પેલા જેવો આવિર્ભાવ નહીં. અજ્ઞાન દશામાં તો જરા વિશેષ છે કે અજ્ઞાન દશામાં તો સામાન્યનો તિરોભાવ હતો અનાદિથી, અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો બેન આવિર્ભાવ હતો. એ તો અનાદિનો અજ્ઞાન ચાલ્યો આવે છે. હવે એને ગુરુ મળ્યા અને પોતાની યોગ્યતા એમાં કહ્યું કે જાણનાર ગણાય છે. ચાર મુમુક્ષુ બેઠા હતા. સંત કહે કે જાણનાર જણાય છે. વાહ, જાણનારો જણાય છે. તો એવો જે મંત્ર આવ્યો અને એની યોગ્યતાથી પકડી લીધું તો શું થયું? એને શું કર્યું કે જે વિશેષ જાણવાનો જે લોભ હતો એ છૂટી ગયો. કે જ્ઞેય મને જણાતું નથી, મારું જ્ઞાન જણાય છે અથવા આત્મા જણાય છે. તો જ્ઞેયના સંબંધ વાળું જે જ્ઞાન આવિર્ભાવ થતું હતું એ તિરોભાવ થયો. એટલે અજ્ઞાન તો ટળી ગયું, મિથ્યા જ્ઞાન તો ગયું. અને એ વખતે તો સામાન્યનો આવિર્ભાવ ને વિશેષનો તિરોભાવ જ હોય છે. અનુભવના કાળે વિશેષનો આવિર્ભાવ નથી હોતો. સામાન્યનો એકલાનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો તિરોભાવ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં તો. હવે એ આત્મા સાધક છે, અંદર ટકાતું નથી, બહાર આવે છે. ત્યારે વિશેષ જ્ઞાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે પણ સામાન્યનો તિરોભાવ થતો નથી. વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ, વળી તિરોભાવ, વળી તિરોભાવ, વળી આવિર્ભાવ, એમાં આવિર્ભાવ તિરોભાવના ભેદ પડે છે. પણ આ તો એમને સામાન્યનો આવિર્ભાવ સાદી અનંત કાળ સ્થિત થાય ત્યાં સુધી આવિર્ભાવ આવિર્ભાવ. એ તો એમને રહ્યા કરે છે. સમ્યક દ્રષ્ટિને જે બે વસ્તુ ચાલુ થઈ ગઈ ને, સામાન્ય ચાલુ થઈ ગયું અને વિશેષ. પણ હવે જે વિશેષમાં એ આવે છે ત્યારે એનો જે રાગ છે એ અસ્થિરતાનો રાગ છે, મિથ્યાત્વનો રાગ નથી. અચ્છા. એને બંને ચાલુ રહે છે ને. જયારે વિશેષ વિકલ્પમાં આવે છે એને વિશેષ જ્ઞાન ચાલુ થઈ જાય છે. પણ પછી જે છે એનું એ આપણે મિથ્યાત્વના સંબંધ વાળું નથી. અપ્રત્યાખ્યાનાવરણી અને એની આગલા વાળા છે બધા. અત્યારે જે જ્ઞાનની વાત કરીએ, કયા જ્ઞાનની કરી? કે જે અંદર આપણે અતિન્દ્રિય જ્ઞાનમાં જે જ્ઞેયો જણાય છે ને, ઉપચરિત સદભૂત રાગનું જ્ઞાન, એની વાત છે. એ જણાય છે અને જાય છે, જણાય છે ને જાય છે એમ. અને સાથે સાથે એને ઉપચારી સદબુદ્ધ છે તો અનુપચારી સદબુદ્ધ બી હશે કે નહીં? ઉપચારિત માંથી જ્ઞેય જતું રહે એટલે અનુપચારિત થઈ જાય.
જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા. હા હા એમ પૂછ્યું, બંને થાય ને. હા એટલે જયારે ઉપચરિત ન હોય ત્યારે અનુપચરિત ભાવ, અનુપચરિત ન હોય ત્યારે ઉપચરિત. હા તો બંને પછી તો સદબુદ્ધ માં. જ્ઞાન જ છે, પછી જ્ઞાયક જ છે, આવી જાય ને. હા અચ્છા રજની, 1 મિનિટ. આપણે હેમલ ઘણા વખતે આ વિશે પૂછ્યો, કઈ સવાલ હતો? બ્રિંગ હર ઓન બોર્ડ. હેમલ, કેમ બહુ દાડે દેખાણી? હેમલ, હા મામા. હા. તો તું આજ ઘણા દિવસે આવી છું, તારે કઈ સવાલ હોય તો કે. આ જરા ડીપ સબ્જેક્ટ ચાલે છે ને, હા એટલે હું આજે બેઠી એટલે મેં જોયું કે હા ડીપ સબ્જેક્ટ ચાલે છે, એટલે મેં એ પણ જોઈ લીધું કે હું તો પાપા પગલી વાળી છું, એટલે મારે તો કારણ કે હમણાંથી તો બધું છૂટી ગયું હતું, એટલે ભેદ જ્ઞાન એટલે એટલું સારું છે કે હું અત્યારે આજે બેઠી એટલે બધું મારું પેલું શું કે મેમરી કલેક્ટ થઈ ગઈ કે ભાઈ મારે ભેદ જ્ઞાન ચાલુ રાખવાનું છે શરૂઆતમાં, અને એનો ખટકો રાખવાનો છે, એટલે અત્યારે એ મગજ ચાલુ થયું છે. અચ્છા સાંભળ, એટલે આજે ખાસ તો છે ને શાકના ટેસ્ટની વાત આવી ને, શાકમાં મીઠાની, એ જરા એમાં બધું એ એક્ઝામ્પલ થી ઘણું સમજાય જાય એવું છે. રજની એને આઈડિયા આપે એનું શું છે? હા ના એટલે મામા મને જે સ્વાદ ખારો છે એટલે આપણે મીઠાનો ખારો સ્વાદ નથી જોતા, શાકનો સ્વાદ જોઈએ છે એમ. શાક દ્વારા મીઠું ચાખીએ છીએ. હા એટલે આપણે એમ કહીએ છીએ કે શાક ખારું છે એમ, એટલે એવું ના હોવું જોઈએ એમ. હા એમ. શું ખારું છે? શું ખારું શું છે તો પછી ખારું તો મીઠું. ગુડ, વેરી ગુડ. પછી મીઠાને ખારું નહીં જોવું. એના કરતા હેમલ એમ કહેશે કે એકવાર હું ખારું શાક બનાવી જો, પછી જવાબ આપું. જો અમારા અંકુર છે ને, અંકુર એને ખાલી ભીંડા જ ભાવે છે. ભીંડાનું સરખું બનાવજે, ખારું નહીં કરતી. ભીંડા જ ખાય છે. વેરી ગુડ. યુ ઈટ તને મેઇન વસ્તુ સમજી ગઈ તને. હા એ તો ગુડ. પછી એ જ વાત ચાલે છે. આ પછી અઘરા શબ્દો વાપરીએ છીએ, આવિર્ભાવ ને તિરોભાવ ને બધા. હા એ બધું, હા પણ એટલે થોડું ખબર પડશે, તિરોભાવ એટલે નાશ ને આવિર્ભાવ એટલે જાવું. વેરી ગુડ. સરસ. સુશીલાબેન દીકરી હતી, કેવું પડે. ચાલો ઓકે. શાક બનાવો. એડવોકેટ છે, એડવોકેટ. હા એડવોકેટ છે ભાઈ. ચાલો. કેમ કે ઉમા આવિર્ભાવ તિરોભાવ શું કામ કે સવિકલ્પ દશામાં આવિર્ભાવ થાય વિશેષ આકાર જ્ઞાનનો, અને પાછો નિર્વિકલ્પ જ્ઞાનમાં જાય પાછો તિરોભાવ, આવિર્ભાવ તિરોભાવ, આવિર્ભાવ તિરોભાવ એમ કરીને એનો અભાવ થઈ જાય. પણ આમાં તો આવિર્ભાવ કોઈ તિરોભાવ સળંગ સાદી અનંત કામ. સામાન્ય નો આવિર્ભાવ કાયમ રહે છે એમ કે છે, અને પોતાનો તિરોભાવ નો આવિર્ભાવ એને એ રીતે પછી ગુણસ્થાનમાં આગળ જશે. અચ્છા એ હમણાં આવશે. एक बार सामान्य ज्ञान का आविर्भाव हुआ, फिर उसका कभी तिरोभाव नहीं होता है बस. और एक बार विशेष ज्ञान का तिरोभाव हुआ, उसका ऐसा आविर्भाव तो कभी होने वाला है, ऐसा तो नहीं है, दूसरी जात का है. यानी जात बदली गई. हाँ जात बदली गई. नहीं लुब्ध नहीं है. જાત બદલાઈ ગઈ ગયું ને, એટલે હવે મિથ્યા તો સંબંધી નહીં આવે, એમ અનંતાનુબંધી નો વિકલ્પ નહીં આવે. જાત બદલાઈ ગઈ. હવે જાત બદલાઈ ગઈ એટલે હવે ઉપરના ગુણસ્થાનમાં આવ્યું, એમ ચોથું ગુણસ્થાન થઈ ગયું ને. હવે પાંચમાનો એનો બધો વિકલ્પ આવ્યો વિચારવાનો, પણ મિથ્યાત્વ ના આવે. બસ ઉપચાર. બોલા જ્ઞાતા બુદ્ધિ હતી ગઈ, હવે જ્ઞાતાનો ઉપચાર રહ્યો છે સવિકલ્પ દશા. વ્યવહારને જાણેલો પ્રયોજન જે લખ્યું છે એ યથાર્થ વાત છે.
એ આવિર્ભાવ થયો છે. આપણે વાત કરી ને જ્ઞાતાનો ઉપચાર કીધું ને, એટલે ગુરુદેવનું કોઈ પ્રવચન હતું ને એમણે કીધું કે જ્ઞાતાનો ઉપચાર પણ નહીં, એટલે કાં તો કોઈ સવાલ, કોઈ મુંક્ષ સવાલ પૂછ્યો, જ્ઞાતાપણું જાય છે પણ જ્ઞાતાનો ઉપચાર તો રહે છે ને. એટલે ગુરુદેવ તક બહુ સોલિડલી કીધું કે નહીં, જ્ઞાતાનો ઉપચાર પણ ન રહે ને. એ જે મુનિદશાની વાત કરી ને, એટલે જ્ઞાતાના ઉપચાર વિશે ના પાડી ને એમણે, એટલે પછી એના રાજુના પ્રવચનમાં આવતું હતું કે જ્ઞાતાના ઉપચારની ના પાડી ગુરુદેવ, એટલે એમને રાજેન્દ્રને બહુ હર્ષ થયો કે એમણે જ્ઞાતાના ઉપચારને પણ નકારી કાઢ્યો. એટલે કે આ બહુ ઊંચી વાત કરી, એમ ઊંચી વાત કરી. ને પછી એ ગુરુદેવ જયપુરમાં થયેલી આ વાત, જયપુરમાં પ્રતિષ્ઠા વખતે. એટલે કે હું ગુરુદેવને પછી મળવા ગયો કે આ બહુ સરસ વાત કરી આજે, એમ એટલે એનો હર્ષ બતાવવા માટે ગયા એના માટે. પણ ત્યાં પછી બધા માણસો એટલા બધા હતા ગુરુદેવ પાસે કે હી કુડ નોટ એક્સપ્રેસ હિમસેલ્ફ. પણ એને બહુ જ આનંદ થયેલો, એને જ્ઞાતાના ઉપચારને પણ નકાર્યો. એટલે મુનિદશામાં એને હવે જ્ઞાતાનો ઉપચાર પણ નથી રહ્યો. એટલે જ્ઞાતાનો ફરી જ્ઞાતાનો ઉપચાર એટલે શું? એટલે જ્ઞાતાનો ઉપચાર એટલે આપણને મિથ્યાત્વ અનંતાનુબંધી ગયું ને, કીધું ને કે એની જાત બદલાઈ ગઈ. હવે એને અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજોલન રહ્યા, પણ મિથ્યાત્વ ગયું, અનંતાનુબંધી ગયું. એટલે એને તે વખતે જે એને જ્ઞાતાનો ઉપચાર, એટલે એને જે દેખાય છે ને, બહારની વસ્તુ દેખાય છે, એ ઉપચાર પણ નથી રહ્યો હવે, એમ. બહારનું દેખાય છે એ વાત જ નથી હવે. એટલે એને બહુ ઊંચી વાત કરી એમ ગુરુદેવે. અને એમ કહેતા હતા કે જયારે એમણે કીધું હશે ને ગુરુદેવે, ત્યારે એ પોતે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવ્યા હશે. એટલે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવીને એમણે કહ્યું કે જ્ઞાતાનો ઉપચાર પણ નથી રહ્યો. ગુરુદેવે, અચ્છા. હા, એટલે કે એને પછી એને જ્ઞાતાનો ઉપચાર પણ નથી રહેતો, એમ. એ વાત આવશે આગળ કઈક આ પ્રવચન ને બીજા પ્રવચનમાં. ઓકે. સામાન્યનો આવિર્ભાવ કાયમ રહીને વિશેષનો આવિર્ભાવ સવિકલ્પ દશામાં થાય છે. પછી એ જ સાધક તિરોભાવ કરીને નિર્વિકલ્પ ધ્યાનમાં આવ્યા જાય છે. એટલે પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો વિશેષને આકાર જ્ઞાનનો આવિર્ભાવ, એ વખતે સામાન્યનો આવિર્ભાવ ચાલુ છે, એમ. હું પરને જાણું છું એવો જે જ્ઞાનનો પક્ષ વ્યવહાર, એક વાર છૂટ્યો કે જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. એટલે સામાન્યનો આવિર્ભાવ થઈ જાય છે અને વિશેષ આકાર જ્ઞાનનો, અજ્ઞાનનો તિરોભાવ થઈ જાય, નાશ થઈ જાય છે. તમારું તો જ્ઞાન છે, એનું કોઈ હરણ કરી શકતો નથી. આ અમૃતચંદ્ર આચાર્યની વિદ્વતા કોઈ ગજબની વિદ્વતા. ગ્રીકમાં શબ્દોનું વાક્ય સમજાય નહીં એવું તો શબ્દ ઊંચા. અંદરની ગઠન રહેશે આજ બરાબર એકદમ ખુલ્લો, એકદમ બહુ સરસ. સંતોનું ફરમાન છે, જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. આ ગુરુદેવનું વાક્ય છે, આત્મધર્મમાં આવેલું. આત્મા ખરેખર પરને જાણતો નથી, જાણનાર જણાય છે. તો પરને જાણતો નથી તો ઉપયોગ મૂકાની વાત ક્યાં રહી? આત્મા આત્માને જાણે છે એ વ્યવહાર છે. આત્માને જાણે છે ને એ વ્યવહાર છે. મહેશ તને આપણે સેટિકાની ગાથા છે, સેટિકાની ગાથા એમાં આવે છે, આત્મા આત્માને જાણે છે. ખડી તે ખડી છે ની વાત કરે ને, ખડી તે ખડી છે.
હા, તો એમાં તેવું કે એ જે ખડી તે ખડી છે એ આત્મા આત્માને જાણે છે. હા 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 પછી કે જે ખડી ખડી પેલો કઈ ખડી કઈ ખડી કઈ ખડીને જાણે છે એ એનો પણ નિષેધ કરીને ખડી તે ખડી જ છે એમ. છેલ્લે અચ્છા, છેલ્લો આવશે ખડી તે ખડી જ છે. જ્ઞાયક તે અચ્છા. જ્ઞાયક જ છે. હા. એટલે એ અનુભવની દશામાં જતો રહ્યો. ત્યાં સુધી જે બધી આ વિકલ્પો આવે છે એ બધા હા એટલે ત્યાં સુધી એ સવિકલ્પોમાં છે એમ. પણ ખડી તે ખડી છે એમ આવે ને એટલે હા, પછી હા, અંદર એકાકાર થઈ ગયો. હા અચ્છા. એટલે એની રેફરન્સ આપ્યો એમ. હા હા એમણે પોતાનું ઘરું નથી કીધું. રાઈટ રાઈટ. What Lajinbhai say is based on Satikani Gatha. હા હા બરાબર છે. તો અજ્ઞાન છે. આત્મા પરને જાણે છે તે અજ્ઞાન છે. આત્મા આત્માને જાણે છે તે વ્યવહાર છે. પછી તો કે છે જ્ઞાયક તો જ્ઞાયક છે, નિશ્ચય છે. બસ ત્રણ વાત આવી સેટિકાની ગાથામાં. હા, આત્મા હા. પરને જાણે છે તો અજ્ઞાન થઈ ગયું. આત્મા પરને જાણે છે. પછી આત્મા આત્માને જાણે છે એ વ્યવહાર થયો. આત્મા આત્માને જાણે છે. એક આત્મા બીજા આત્માને જાણે છે એમ લાગે ને આપણને. હા હા રાઈટ રાઈટ રાઈટ. આત્મા તો આત્મા જ છે એ નિશ્ચય હા. થયો. હા ત્યારે અનુભવ થયો. વસ્તુ તરીકે તો એક જ છે ને. હા 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 વસ્તુ તરીકે તો એક જ છે. આમ છે. બુદ્ધિ જાય છે. આમાં જ્ઞાતા બુદ્ધિ જાય છે. આ તો મૂળમાંથી સરળ જીવન ધણીમાં આવેલી વાત. કરતા બુદ્ધિ પરની અને પરની જ્ઞાતા બુદ્ધિ અનંત દુઃખા ખાતા. તો ઋષભદેવ ભગવાનની દેવધરીમાં આવે એ ભગવાન શબ્દો ફેર હોય, વાંચી એક જ વસ્તુની સ્થિતિ જે હોય એ જ આવે. નિરૂપણ આવે. હા, નિરૂપણ આવે. અનુભવમાં આવ્યું હોય એ જ નિરૂપણ આવે. સામાન્ય જ્ઞાયક ઉદ્રવિકા નિશ્ચય અને સામાન્ય જ્ઞાન પર્યાય का निश्चय. फिर से क्या? सामान्य ज्ञायक उद्रविका निश्चय. राइट, एकदम. અને સામાન્ય જ્ઞાન પર્યાય का निश्चय. दो में सामान्य. सामान्य सामान्य. बराबर. આવી ગયો ને. સામાન્ય દ્રવ્ય ત્રિકાળી દ્રવ્ય એ દ્રવ્યનો નિશ્ચય. અને જે સામાન્ય જ્ઞાન ગોતી કાઢ્યું ને આપણે પર્યાયનો નિશ્ચય. કેટલું બાકી છે નહીં હવે? 35 મિનિટ થઈ છે. 47 મિનિટ 47 મિનિટ છે એટલે 15 મિનિટ બાકી છે. તો વી કેન ડુ ઇટ નેક્સ્ટ ટાઈમ. કેટલા વાગ્યા? સાઉન્ડ્સ ગુડ. નેક્સ્ટ ટાઈમ કરી. 12 વાગ્યા જતા રહે. યા રાઈટ. લેટ્સ પોઝ. ગાયન ગાવે છે. અચ્છા તારે અચ્છા આજના કેપ્શનમાં શું લખવું છે? લાલચંદભાઈ LA477. બીજું કઈ લખવું છે? તમે લખવું હોય તો મોકલજે. સામાન્યનો આવિર્ભાવ. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. ઓકે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. ઓકે એટલે હું લખી નાખું છું 32 મિનિટ્સ. પછી કાલે આજ કરવું છે. કાલે આવિર્ભાવ કરીને આવજો. લેસન
ઓકે ઇન્દુબેન જનવાણી. હા હા, ખાલી વાતોમાં આવિર્ભાવ નહીં, પ્રેક્ટિસ. સાચે સાચે યથાવત. સાચે મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા, શ્રાવણો મળ્યા સદભાગ્યથી નિત્ય હો ચિદરસ ભર્યા, ગુરુદેવ તારણ આરથી આત્માર્થી ભવ સાગર તર્યા, ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહે, દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન હારા, વિરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા, ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો, સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના, સ્થળ સ્થળમાં ભગવાન આત્મના બળકારા સંભળાતા, કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે, કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવાળે, નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है. બોલો રજનીભાઈ. સર્વ અંતર્મુખ મૂત્રધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. જન્માડી માતનો જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. પરમ રૂપારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. સત્ય સનાતન વિગંબર જૈન ધર્મનો જય હો. રેકોર્ડિંગ બંધ કરું છું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.